નમસ્કાર મિત્રો, લવજીભાઈ બોલું છું, લવજીભાઈ વાઈટ. હવે આપણે આની પહેલાંના વિડીયોમાં આપેલું કે ખીર વિશે. તો હવે ખીર સારા થઈ જાય એ પછી ચામડીમાં ડાઘા રહી જાય અને ચામડી કાળી પડી જાય તો એ ડાઘા અને અન્ય કાળાશ આવી ગઈ હોય તો એવા ખોટા ડેકો લગાડી જાય. તો એ કાઢવા માટે વ્યંગ એટલે કે ખરાબ લાગવું, કાળું પડી જવું, ડાઘા પડી જવા, અને આયુર્વેદમાં વ્યંગ કીધું છે. તો એનો આજે લેપ બહેનો માટે, યુવાન દીકરીઓ માટે, યુવાન છોકરીઓ માટે, યુવાન છોકરાઓ માટે બતાવું છું. મને બહુ આનંદ થાય છે બતાવતા. તો જો ન સમજાય તો મને કોમેન્ટ કરજો. હવે એમાં પ્રથમ તો તમારે જે માપ લેવું હોય 10 ગ્રામથી ઉપરનું કે ભાઈ 6 મહિના સુધીનો પાવડર લેવો છે તો વધારે લેવું. તમને એમ થાય 1-2 વાર જ લેપ મારવો છે તો પ્રમાણ થોડું રાખું છું. પછી તમને પસંદ આવે અને જો તમને લાગે કે લેપ કામ આપ્યું તો વધારે આ પ્રમાણે પાવડર લઈ અને ડબ્બો ભરી લેવો. અવાજ ચુસ્ત લાલ ચંદન છે એને રત્નાંજલિ કહેવાય. ખડ છે, મજીઠ છે, લોધર છે, પ્લેટ છે, બિજોરાના મૂળ. હવે બિજોરાના મૂળ તો કદાચ ન પણ મળે, અને છતાંય તમારે જ્યાં આયુર્વેદિક ફાર્મસીમાં આના પાવડરો રાખતા હોય ત્યાં પૂછવું, ના મળે તો ચાલે, બરાબર છે. પછી ગૌરા છે, ગૌરા તો મળી જાય. વડના અંકુર, આપણે જે વડલો આવે એના ઉપલા કુંબળા અંકુર, એના પાન. પછી મસૂરની દાળ છે, એ બધું માપ સરખું લેવાનું છે. મસૂરની દાળ આપણે જે દાળ બનાવીએ એ મસૂરની દાળ છે. પછી ધાણા છે, આપણા રસોડામાં જે વપરાય ધાણા. પછી વજ છે, કોઈ વજ કહે છે, કોઈ ગંધારો વજ કહે છે, એના 2 નામ છે. પછી સરસવ લેવાના છે. હવે સરસવમાં 2 જાત આવે, કાળા અને સફેદ. તો સફેદ સરસવ લેવાના છે. એક થોડું પ્રમાણ સિંધવનું લેવાનું છે, એમાં થોડી શું બધું માપ બરોબર લેવાનું છે, પણ સિંધવનું પ્રમાણ થોડું ઓછું લેજો. પછી મીંઢળ, હળદર લેવાની છે. હળદર 2 જાતની આવે, એક રસોડાની હળદર અને એક દારૂ હળદર. એ બંને જો તો વધારે સારું. પછી આંકડાના સૂકા પાન, આંકડાના વૃક્ષો હોય ઝાડ, ત્યાં પાન નીચે સુકાઈ ગયેલા પડ્યા હોય અથવા તો પીળા પડી ગયા હોય તોડી લેવા અને તડકે સૂકવી દેવા. એનો પાવડર કરી અને આ જે બધા ભાગ હોય 10 ગ્રામ 20 ગ્રામ બધું મિક્સરમાં નાખી મિક્સ કરી દેવું. જ્યારે જરૂર પડે ત્યારે 2 ચમચી 3 ચમચી આપણે જે મહેંદી બનાવવાનો લેપ આવે એવો લેપ બનાવી દેવો. મોઢાને બરોબર સાફ કરી દેવું, એકદમ લીંબુનું પાણી લેવું. કંઈ મોઢું સાફ કરે એવી તમને કાંઈ માહિતી હોય તો એનાથી એકદમ મોઢાને સાફ કરી દેવું અને પછી મોઢું ઊંચી ચોરું કરી અને પછી આ લેપ લગાડી દેવો. રાત્રે અથવા તો તમારે દિવસે કાંઈ એવી પ્રવૃત્તિમાં ન હો તો દિવસે પણ લગાવી શકાય. અને રાત્રે લગાવી દો અને સવારે ધોઈ, બરાબર. અને જો સુકાઈ જાય તો એને પોપડા કાઢીને પાછું ધોઈ બધું આંખમાં ન જાય એની ખાસ સંભાળ રાખજો. પછી એક વાત બીજી સાથે આવે છે કે ઘણાને સવાલ થાય લગાડ્યા પછી કે આંખે જે અહીંયા બેસી જાય એ ઘણાને હોય, પુરુષોમાં હોય અને સ્ત્રીઓમાં હોય.
એ આંખે કાળા કુંડાળા હોય છે, એટલું બધું કાળું હોય છે કે એના વિશે બધી બહુ જાહેરાતો આવે છે. એના બધા માર્કેટમાં લેપ મળે છે કે આંખના કુંડાળા દૂર કરે, પણ એ કુંડાળા એવી રીતે દૂર નથી થતા. એ કુંડાળા આંખે કાળા થવાનું કારણ આપણું અંદરનું જે પાચન તંત્ર છે એ બગડી જાય, એટલે આંખે કાળા કુંડાળા થાય છે. એ કોઈ ક્રીમો કે લેપો લગાડવાથી આંખના કાળા કુંડાળા જતા નથી. બહેનો, ભાઈઓ, યુવાન છોકરાઓ, તો હું જે વાત કરું છું એના વિશે અત્યારે તો હું વિડીયો નહીં આપી શકું, વિડીયો બહુ લાંબો થઈ જાય. તો ક્યારેક આપણે આંખોની ખટતા કાળા કુંડાળા કેમ કાઢવા એનો ક્યારેક હું વિડીયો મૂકવાનો છું. તો આ વ્યંગલેપનો વિડીયો હું પૂરો કરું છું. બરાબર, નમસ્કાર. મને કોમેન્ટ કરજો કાંઈ માહિતી જોઈ તો. બરાબર છે.